પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્તમોલ ભાઈ તથા બહેનો, જૂન 15મી તારીખ સચ્ચિદાનંદનું પર્વ અથવા ત્રેય ઈશ્વરનું પર્વ ઉજવીએ છીએ. સચ્ચિદાનંદ ત્રેય ઈશ્વર એક સત્ય છે, સાથે સાથે એક ગૂઢ રહસ્ય છે. એ તહેવાર આપણે શું શીખવાડે છે? શાસ્ત્ર પાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 16મો અધ્યાય 12થી 15મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને હજુ ઘણું કહી શકું એમ છું, પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય. પણ જ્યારે તે સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા આવશે, ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે. તે પોતા તરફથી નહીં બોલે, પોતે જે સાંભળતો હશે તે તમને સંભળાવશે, અને આગામી વસ્તુઓની તે તમને જાણ કરશે. તે મારો મહિમા કરશે, કારણ એ તમને જે કંઈ જણાવશે તે એને મારા તરફથી મળેલું હશે. જે પિતાનું છે તે મારું છે. એટલે મેં કહ્યું કે જે સત્ય મારું છે તેમાંથી તે તમને જણાવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમોલ ભાઈ બહેનો, સચ્ચિત આનંદ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા, આ એક સત્ય છે અને સાથે સાથે ગૂઢ રહસ્ય છે. જ્યારે સત્ય છે એ આપણે બધા સ્વીકાર કરવાનું છે. જે ગૂઢ રહસ્ય છે એ આપણે સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેય ઈશ્વર છે, પણ ત્રણ ઈશ્વર નથી, એક જ ઈશ્વર છે. ત્રણ વ્યક્તિઓ છે. પિતા એ સર્જનહાર છે, પુત્ર એ તારણહાર છે, અને પવિત્ર આત્મા એ રક્ષણહાર છે. ઘણા બધા લોકો એ સમજવા માટે કોશિશ કરતા હોય, પણ ઈશ્વરને આપણે સંપૂર્ણ રીતે સમજી શકીએ એમ નથી. ઈશ્વર આ છે એમ કરીને આપણે કહી શકીએ એમ નથી. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, આ સત્ય વિશે ઘણા બધા લોકો ઘણું અલગ એમનો અભિપ્રાય આપ્યો હોય, પણ 325મા વર્ષમાં જે નૈસ્યા પરિષદમાં ભેગા થયા હતા, તેઓ સ્પષ્ટ રીતે કહ્યું, પિતા પરમેશ્વર છે, પુત્ર પરમેશ્વર છે, અને પવિત્ર આત્મા પણ પરમેશ્વર છે. ત્રણ વ્યક્તિઓ છે, ત્રણ વ્યક્તિઓ પણ ત્રણ ઈશ્વર નથી, એક જ ઈશ્વર છે. અમુક વખત આપણે કે આ કેવી રીતે એમ કરીને સંત અગુસ્તીન વિશે આપણે જાણ્યું હશે. સંત અગુસ્તીન આ સત્ય લખવા માટે વિચાર કરતા હતા, અને ત્યાં દરિયા કિનારે ફરતા હતા. ત્યાં એક છોકરો ત્યાં દરિયામાંથી પાણી લઈ એક નાનો ખાડો કરી એમાં કોશિશ કરતો હતો એ ખાલી કરવા માટે. જ્યારે સંત અગુસ્તીને જોયું અને પૂછ્યું, દીકરા તું શું કરે છે, સમજે છે? આ તારાથી કેમ દરિયાનું પાણી આ ખાડામાં કેવી રીતે તું ખાલી કરી શકે? ત્યારે એ દીકરા પણ કહ્યું કે તમે શું કરો છો? ઈશ્વર એ સર્વ શક્તિમાન છે, સર્વવ્યાપી છે, અને એના વિશે તમે લખવા માટે તમારા મગજ કેટલું નાનું છે, તમારી બુદ્ધિ કેટલી ઓછી છે, અને તમારું ઇન્ટેલેક્ટ કેટલું ઓછું છે, એ વિશે તમે સંપૂર્ણ રીતે ગ્રહણ કરવા માટે, સમજવા કરવા માટે કોશિશ કરો છો. એ એની જેમ જ છે. આ ક્રિસ્મોલ ભાઈ બહેનો, જેવી રીતે માઇન્ડ છે, માઇન્ડ એ યાદ કરે છે, માઇન્ડ સાથે સાથે જાણે છે. ઇન્ટેલેક્ટ કહેવાય છે જાણવા માટે, અને સાથે સાથે માઇન્ડ ઈચ્છા એટલે કાર્ય તરફ પણ લઈ જાય છે. માઇન્ડ એક છે, એમાં તો ત્રણ શક્તિઓ છે, યાદ કરવા માટે અને જાણવા માટે અને કાર્ય કરવા માટે. એવી રીતે હોય એવી જ રીતે ત્રણ શક્તિઓ છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આપણે તો સ્વીકાર કરવાનું છે. હા, આપણે અનુભવ કરી શકીએ છીએ. બાઇબલમાં અલગ જગ્યાએ પિતા અને પુત્ર પવિત્ર આત્મા કેવી રીતે સર્જનહાર છે, પાલનહાર છે, રક્ષણહાર છે, અને તે તારણહાર જેમ કરીને આપણને
અલગ અલગ રીતે એ સમજાવે છે. એટલે આ તહેવાર ઉજવતા આપણે પણ આ સત્ય સ્વીકાર કરીએ કે પિતા અને પુત્ર અને પવિત્ર ત્રૈકી ઈશ્વર છે. ત્રણેય ત્રણ વ્યક્તિ નહીં, તેઓ એક જ છે. એ સચ્ચિત આનંદ છે. એ સતમાં, ચિત્તમાં અને આનંદમાં એક જ છે. એવી રીતે આ ત્રૈકી ઈશ્વરનો પર્વ આપણે ઉજવીએ અને ત્રૈકી ઈશ્વર પાસે આવીએ. અને આજના શુભ સંદેશમાં પણ પવિત્ર આત્મા જ્યારે આવશે એટલે પિતા પરમેશ્વર વિશે અને પુત્ર વિશે એ તમને જણાવશે, કહેવામાં આવે છે. આપણે પણ આ તહેવાર ઉજવતા પિતા અને પુત્ર પવિત્ર આત્માનો અનુભવ કરીએ અને વધુ અનુભવ કરીએ, એવી રીતે એમના વિશે વધારે સમજી શકીએ. આ ક્રિસ્માના ભાઈ તબેનો આજના શાસ્ત્ર પાઠમાં અનુસંધાન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુને ઓળખવામાં મદદરૂપતા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ કરજો. તમે બધા આશીર્વાદિત છો.